વરસાદ ચાલુ છે કે નહીં તે મને હવે સરી જો ગુંદર પીરો કે નહીં ગાયનું કે તરી નાખો ગુંદર પેલા મોટા મોટા ગાંગરા હોય કે નહીં એ નાખી દેવાય નકર ઝીણા ઝીણા ગાંગરા નાખો રે ને તો હંત બરી રે દેબેન હરકી હોય ને હે હરકી તો હોય તે બેન હોય તે હરકી ન હોય છોકરાને ન ખાવાના હોય તો કોને ખાવાનું એને માને એના ઈંડા ખાસ કરીને બધા કમેન્ટ કરો તો સોની ની હાથો સમોસા લેતા જાય આપણે તો સમોસા લેતે ખાવાનું બે ટાઈમ ન હોય ને તો હાલે આખો દી ભૂખું રહેવું ને તો હાલે હાલો યુટ્યુબ ફેમિલી બ્લોગમાં તો બધાને સ્વાગત છે બધાને જય માતા જય માં મોગલ ને આજે અમે આપણે અર્જુન પટેલના ચેનલમાં આપણે બ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારમાં જોઈએ અમારે કંઈક કામ ચાલુ છે કંઈક બનાવવાનું છે અમારે રૂપાબેન બનાવે છે તો આપણે એને દેખાડી તમને શું બનાવે એમ અમારા વિનાશભાઈ એ હું હે વા ગુંદર 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 ખાવાનું છે તારા વિનાશ ગુંદર એ ન ખાવે એમ લાગે તારમાં તળી નાખશો હો અત્યારે જો અમારે રૂપાબેન કંઈક બનાવવા મળ્યા હું બનાવું રૂપાબેન હે હું ગુંદર તરું ગુંદર તરો વરસાદ નું શું કામ હોય તે વરસાદ ચાલુ છે કે નહીં તે મને હવે સરી જો ગુંદર પીરો કે નહીં ગાયનું કે તરી નાખો ગુંદર ખાવા હાટું થયા આ ભાઈ સમજી લઈને ફરે તો ને એને ખાવો ખાવાને ઉતારે ખાવાને જો એવી આવ્યો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આપણે જો આવા વરસાદના ગુંદર તરીને ખાવાના હોય બેઠા બેઠા કઈ કામ તો હોય નહીં એટલે ગુંદર ખાવા મળી હા આમાં દામાં હું નાખી દીધું ઘી થયા ઘી નાખ્યું ને આ ગુંદર નાખવું તરાવો મેરો ગુંદર હોય ભાઈ 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 નો તો ગુંદર તળાવ મળ્યો છે પેલા મોટા મોટા ગાંગરા હોય કે નહીં એ નાખી દેવાય નકર ઝીણા ઝીણા ગાંગરા નાખો રે ને તો હંત બરી રે થયા એવું હોય એમાં એટલે તો મોટા મોટા નાખે છે ગાંગડા હા તો હા ગુંદર મસ્ત તરાડે ને પછી તમને બતાવી આખરી આમ તળવાનું હોય આમ તળવાનું હોય ને હા આમ જ હોય તમને આગળ બધો નાખ દે બધો નાખ દે ને પછી આપણે બતાવીશું અત્યારે મોટા મોટા ગાંગડા નાખે છે ને મારા ભાઈ તો અહીંયા હાણસી લઈને ફરે લે સમસી દે મમ્મીને ગુંદર છેલ્લું કામ છે ને મારા અવિનાશભાઈ હાણસી ને સમસી ને એવું લીલીને ફરે કા અવિનાશ હા કરે જો શું કરો હું કરી એમ ગુંદર તળી ગુંદર હા હારો તમને હવે મેરા ઘરે બેઠા બેઠા ગુંદર હો એવું જ હોય ને કામ બીજું શું હોય ગુંદર તો આગળ તળાઈ જાય છે હા જો તળાઈ તો જો મોટો મોટો તો અમુક બળવા મળ્યો કે હા એ પેલા નાખલો તો કે નહીં એ ભાઈ તું રેવા દે જોઈ ગયા એને ગો મત ક્યાં આવું અરે હાજી લે હાજી જો અવિનાશની ગુંદર ખાવાનો લાગે ખાવાનું છે અવિનાશ તારે હે અવિનાશ હા હા હું મોરસ લઈ આવું ખાવાનું છે જો બની જઈને જો જો આમાં કે વાર ન લાગે જો તરત બની જો ગુંદર ગુંદરને હું વાર લાગે હવે હું મરસ નાખવાની હા મોરસ નાખી દીધો મરસ નાખે છે એટલી બધી ગુંદર કરતા તો મોરસ વધારે વાત કરવામાં તમે તો હાલ લાગે ગુંદર નકર ગુંદર હાલ લાગે જો ભાઈ કરે હો આમ હે સની તમાર કેમ કાંઈ નહીં એમ જ હોય તો જ તે મજા આવે ખાવાની તમને તો ગુંદર બનાવે દેખો દેબેન હરકી હોય ને હે હા હરકી તો હોય તે બેન હોય તે હરક્યું ન હોય એમ કહો તમે કોઈ શેખો ગુંદર ને પછી ખાધો જ નહીં આવો નહીં જો ત્યાં ખાધો હોય નહીં ત્યાં ખાધો હા હા એ તો એ ખાધો કા અર્ચની ના તબેલી જો કે ઈ ન થાય તો ફાઇનલી ભાઈ જો ગુંદર બનીને તૈયાર થઈને આવી ગયો છે હા વાહ હા ઓ હા ઓ કેમ કર હા તો ખાવો બોલો હે આવો તો ખાવો છોકરાને ન ખાવાના હોય તો કોને ખાવાનું એને માને એને માને ખાવાનું નહીં હાલે ખવરાય મધી કન દેવાય હાલે મધી કન હવે ના આવે રિહાન નહીં હું દે મધી રિહાઈ જો હવે સની તમને ભાવે હા ભાવે હા મને તો કોઈ મેં તો કોઈ સાખ્યો નહીં કેવું સાખો તો ખરા હમ સાખો તો ખબર પડે કેવો લાગે કેમ સારો લાગે હા મસ્તી નો લાગે સાખી ભાઈ આજ પહેલી વાર સાખું કેવો લાગે કેવો નિયમ જોઈ લો પેલા તને મજા આવી મજા આવી મને ન બેજો મજા આવે તમને ન મજા આવે અમને મજા આવે હા કઈ જો ખા મજા તો આમ
મને તો ભાવે એટલે હું તો ખાઉં. ના તને મજા આવે આવું અહીંયા મજા આવતી ને મજા આવે ને. તો ભાઈ મસ્ત છે આમ પણ આપણે ક્યારેક ખાધેલ હોય ને એટલે ન મજા આવે પણ આમ સારું છે કાવું હા સારું હાલો હવે તો ફેમિલી અત્યારે હું અહીંયા આવી ગયો છું મસ્ત મસ્ત લોકેશન છે ને ભાઈ ધાર છે ને ધાર માટે અવિનાશનું ફોટો શૂટ કરવા કાવું હું જો તો પાણો લઈને ઉભો રહી હતો એ પાણો ઘા કરી દે હાલો ઘા કરી દો હાલો ઘા કરી દો તો ભાઈ એનો ફોટો શૂટ કરવા આવ્યો છું મસ્ત મસ્ત થોડાક ફોટાને એવું કાઢ્યું છે જોરદાર કાવું હે મોરલો હા મોરલો બોલે નહીં એને તરત ખબર પડી જાય કાં આવું હા અને આમાં ભાઈ મોરલા ને એવું હોય જ તે પણ અત્યારે નથી આમ ઓલી બાજુ હોય વાડીઓમાં ને એમાં આ બાજુ નથી બહુ આને કોઈ નકર હોય તે તો આધારમાં થાય ને આટા મારતા જ હોય પણ આમાં હે નહીં અત્યારે કાંઈ એટલે અમારે કેમ રમે ધારમાં ભાઈ મજા આવે છે અને ફોટો શૂટ કરીએ થોડાક ફોટાને એવું પાડું તો ફેમિલી અત્યારે અમે પાછા આવીએ પછી વાડીમાં કાવું હા સોની માસી જાય તો કેમ અત્યારે પાછા ડૂલ સોંપે હે ભાઈ હા લો કપાના ખાલા દાદા બાકી રહી ગયેલા હોય કે જ્યાં ઉગા ન હોય એ હા ડૂલ કહેવાય કાવું શું કહેવાય ડૂલ કહેતો ડોલ આવડે બધું બોલતા આવડે એની મમ્મી તો ઠેઠ ઓલા પાણી હે અહીં તો હેઠ તો ના તમારે છે અને સોનીની અહીંયા સોંપે કા સોની કેટલા બાકી રહ્યા એટલું બધું બાકી હે સોંપે રાખો કાંઈ હા પછી આખો દી ભાઈ વરસાદ શરૂ હોય એટલે પછી કાંઈ બીજું કાંઈ ન થાય એમ આ તો અહીંયા તો ખૂંદે સમજુ જો આમથી ને આમ દોડીને તો વીખે કા એને ઈંડા જોવા જાવ છે ભાઈ ઈંડા તો એવું આપણે કાં છે ક્યાં નહીં ઓલ સંગેલી છે ના કે ઓલા પણ જો કે કાંઈ જો નિશાન કરેલું છે સંગેલીનું ના ઈંડા છે અને તમારે બધાને ખાસ કરીને કહેવાનું છે એને ઈંડા છે ખાસ કરીને બધા કમેન્ટ કરો તો એના ઈંડા ખાસ કરીને બધા કમેન્ટ કરો તો જેને ખેતરમાં જોયા છે ને ખેતરનું કામ કરતા છે ને બધાને ખબર છે કે આ એના ઈંડા છે બીજા કોઈને ખબર નહીં હોય કાવું શું હે ઈંડા જો ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો શું છે હે ફોટા નહીં સમોસા શું હે આવડતું નહીં કે તમને હા આમ તો હાથ મેં ફિંગર દીધું એને તો ભાઈ હું ગયેલો તો ગામમાં ભાઈ બંધ જ્યારે નાસ્તો કરવા કે ના સમોસા વાળો નીકળ્યો તો મેં કીધું સોનીની હાથો સમોસા લેતા જાય આપણે તો સમોસા લેતા હતા પપ્પા હા ઈ હા સમોસા કહેતો સમોસા એમ કેતો એમને સમોસા એમ બોલ હા સમોસા ના કે તો ભાઈ જો ગામમાં ગયેલો હતો ને એટલે હવે પાછું તારા તો ફેમિલી જો ગામમાંથી સમોસા લેવો ને આપણે બધા પૂરા કરી નાખ્યા તો પૂરા જ કરી નાખવાનું કે રાખવાનું થોડા હોય મારે ખાવાના હતા ખાવાનું તો તમારે તો સોની કીધું નહીં જો તમારે ન ખાવાનું હોય હા એને ખબર છે હું ખાઈને આવ્યો કે એટલે તું એ ખાવા માંડ્યો હે મજા આવે હા કે ને હા તો ભાઈ અમારે આવું ખાવા માંડ્યો તો બધા ખાવા માંડ્યા ભાઈ સમોસા અને હું તો ભાઈ નાસ્તો કરીને આવ્યો કે એટલે મારે તો કંઈ ખાવા નતા નહીં મેં સમોસા ખાધા હા મંચુરિયન ને એવું બધું ખાધું તો પછી કાંઈ અત્યારે કાંઈ ભૂખ લાગે નહીં હાંસકોનો ટાઈમ થઈ ગયો આગળ થોડીક વારમાં પાછું ખાવાનું છે એટલે જ ના આવ્યા ખાવા કો તો એટલે જ નહીં ને ખાઈ નહીં આવ્યા એટલે હા તો અમે ખાઈ લઈએ હા ખાઈ લો તો ફેમિલી હાંસ પડી ગઈ છે અને બધા બેસી જશે જમવા તો બટેટાનું શાક છે છાશ અને રમેશ હાટુ 2 સમોસા રાખ્યા પ્રસાદી રેખા ની વિધાનથી વિધાક રેખા રેખા નો તો વિધાનથી વિધારા હું તો કાને રાખ્યા હોય ને ભાઈ હાટુ રાખ્યા નહોતા એકદમ બે મા દીકરો ખાતા કે નહીં ખૂટા ને પછી રહેવા દીધા તે રમેશ હાટુ પ્રસાદી રાખેલા ના રે કાઉ હા હાલો મગરબત્તી ને એવું કરે છે અને ભાઈ જમવાનું આવી ગયું છે તો હવે આપણે ખાઈ લઈએ જો ફેમિલી મસ્ત મજાનું ખાય પીને પછી છે ને નવરાથી હોવાની તૈયારી કરી છે પણ અવિનાશભાઈને 1 કલાકથી હોરાથી તો મારે હું તો ને અમારે છે ને લેટ નથી
આ કયો ફોક્સ ગોઠવો છે એક ફોક્સ હતી હે ત્રણ જમણ આવ્યા કે હા એ 3-4 જમણ શા એ ફોક્સ જ છે બીજું કઈ નહીં તો પણ લેટ ન હોય તો તાં લેટ પાવર લેવા બેક કેટલી તો પાવર બેક પૂરી કરી નાખી ચાર્જિંગ કરી તો ચાર્જિંગ તો કરવું જ પડે ફોનમાં તમારે કરવું જ પડે ને હા એનું વિના થોડું હાલે ચાર્જિંગ વિના નો હાલે ચાર્જિંગ ખાવાનું 2 ટાઈમ ન હોય ને તો હાલે આખો દી ભૂખું રહેવું હોય ને તો હાલે હા. બાકી ફોનમાં ચાર્જિંગ ન હોય ને ઈ નો હાલે એ વાત હાચી તો તમને ઊંઘ ના આવતી હવે મારે તો હોવા જ જવું છે હા તો જાવ નહીં બધે હોઈ ગયા આપણે બે છે બે કોઈ આવી તો હું તો અવિનાશ ને હોરા તમે શું થાકતા હા હું વિડીયો એડિટ કરતો હા તો એ તો વિડીયો એડિટ કરતા હોય ને તો આપણને બહુ ઊંઘ આવશે તો આજનો બ્લોગ બસ અહીં સુધી જ રાખવો હવે તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળી પછી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય